જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર બે મહત્વની અપડેટો જોવાની છે, જેમાં ખાસ કરીને સીસીઈ અને વનરક્ષક બંનેને લગતી મહત્વની અપડેટો છે। સીસીઈની પરીક્ષા ક્યારે આવશે? જે આ મિત્રો પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ, હવે મેન્સ ક્યારે આવશે તેમને લગતી એક મહત્વની અપડેટ છે કે પરીક્ષાની તારીખને જાહેર કરવામાં આવેલી છે। તદુપરાંત આગળ વાત કરીએ તો વનરક્ષકની ફિઝિકલ ક્યારે લેવાશે? જે આ મિત્રો ફિઝિકલને લગતી પણ એક મહત્વની અપડેટ છે। જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। પ્રથમ મિત્રો વાત કરીએ તો સીસીઈની પરીક્ષા ક્યારે લેવાશે? તમે જોઈ શકો છો 27 સપ્ટેમ્બરના રોજ, એટલે કે આજે જથી દીપક રાજાણી સાહેબ દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવેલી છે કે સીસીઈમાં ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષા છે તે 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જાય તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે। જે આ મિત્રો 30 નવેમ્બર પહેલાં પરીક્ષા છે તેમને પૂર્ણ કરી દેવામાં આવશે એવું આયોજન અત્યારથી થઈ ગયું છે। મતલબ કે 30 નવેમ્બર પહેલાં ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષા લેવાઈ જશે। વાત કરીએ તો ગ્રુપ એની અંદર 100, 100 અને 150 એમ 3 પેપર હશે। જે આ મિત્રો 100 માર્કનું, બીજું 100 માર્કનું અને ત્રીજું 150 માર્કનું, એવી રીતે 350 માર્કના 3 પેપર હશે। જ્યારે ગ્રુપ બીની વાત કરીએ તો ગ્રુપ બીની અંદર માત્ર એક જ પેપર હશે અને 200 માર્કનું હશે। એ ગ્રુપના ત્રણેય પેપરની પરીક્ષા પૂર્ણ થયા બાદ પછી લગભગ 4 કે 5 દિવસની અંદર જ ગ્રુપ બીની પરીક્ષા યોજાઈ જશે। જે આ મિત્રો ગ્રુપ એની વાત કરીએ તો ગ્રુપ એની અંદર 3 પેપર હશે, જેમાં એક 100 માર્કનું, બીજું 100 માર્કનું અને ત્રીજું 150 માર્કનું। જ્યારે ગ્રુપ બીની અંદર 200 માર્કનું એક જ પેપર હશે અને ગ્રુપ એના ત્રણેય પેપર પૂર્ણ થઈ જશે ત્યારબાદ 4 થી 5 દિવસની અંદર ગ્રુપ બીની પરીક્ષા યોજાઈ જશે। આ વાત થઈ સીસીઈ પરીક્ષાની। હવે મહત્ત્વની વાત કરીએ કે ફોરેસ્ટ બીટગાર્ડની શારીરિક કસોટી ક્યારે આવશે, તે અપડેટ પણ દીપક રાજાણી સાહેબ દ્વારા આજે જ આપવામાં આવેલી છે। તમે અહીંયા જોઈ શકો છો કે ફોરેસ્ટ બીટગાર્ડની શારીરિક કસોટી નવરાત્રિ દરમિયાન લેવાઈ શકે છે। જે આ મિત્રો નવરાત્રિ દરમિયાન મતલબ કે 3 તારીખથી નવરાત્રિ શરૂ થઈ જશે, તો 3 તારીખથી લઈને નોરતા પૂરા થાય ત્યાં સુધીમાં લેવાઈ શકે છે। એટલે કે તેમને લગતી મહત્ત્વની અપડેટ છે તે ટૂંક જ સમયમાં આવી જશે। તમે જોઈ શકો છો કે 3 દિવસ કસોટી ચાલ છે, આજકાલમાં થઈ શકે છે તારીખનું એલાન, તારીખ પણ આજ અથવા તો કાલમાં આવી શકે છે અને 3 દિવસ આ કસોટી ચાલશે। વાત કરીએ તો ગુજરાતની અંદર કુલ 4 જેટલા ગ્રાઉન્ડની પસંદગી થઈ ગઈ છે। 4 ગ્રાઉન્ડ ઉપર 823 જગ્યાના કુલ 25 ગણા ઉમેદવાર મિત્રોનું લિસ્ટ જાહેર થયું છે। તેવા તમામ ઉમેદવાર મિત્રોને 3 દિવસ માટે, એટલે કે જે ઉમેદવારનો જે દિવસે વારો આવે એવી રીતે ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે અને નવરાત્રિ દરમિયાન આ પરીક્ષા લેવાઈ શકે છે અને તેમની તારીખ પણ ટૂંક જ સમયમાં જાહેર થઈ શકે છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત નક્કી થયા છે મેદાનો। જે આ મિત્રો આપણે જે રીતે વાત કરી તેમ એક સૌરાષ્ટ્રનું મેદાન હશે, એક મધ્ય ગુજરાતનું, એક દક્ષિણ ગુજરાતનું અને એક ઉત્તર ગુજરાતનું, આવી રીતે કુલ ગુજરાતની અંદર 4 ગ્રાઉન્ડની પસંદગી કરવામાં આવેલી છે અને વન વિભાગ દ્વારા જ આ શારીરિક કસોટી છે તેમને લેવામાં આવશે। એટલે કે કાર્યક્રમને આપી રહ્યું છે આખરી ઓપ। જે આ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નહીં પરંતુ વન વિભાગ દ્વારા શારીરિક કસોટી લેવામાં આવશે। આવી રીતે ફોરેસ્ટ બીટગાર્ડ અને સીસીઈને લગતી બે મહત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।